ખેડૂતો માટે મોટી ખુશખબર છે। હવે બોરવેલ ખોદવા માટે સરકાર આપશે સહાય। 50,000 સુધીની સબસિડી મળી શકે છે, પણ અરજી કરતાં પહેલાં આ 3 વાતો જરૂર યાદ રાખજો, નહીં તો સહાય અટકી જશે। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વની યોજના વિશે, બોરવેલ સબસિડી યોજના। મિત્રો, પાણી વગર ખેતી શક્ય નથી અને આજે ઘણા ખેડૂતોને સિંચાઈ માટે બોરવેલની ખોદવાની જરૂર પડે છે, પરંતુ બોરવેલનો ખર્ચ બહુ વધારે હોય છે। આ માટે સરકાર ખેડૂતોને સહાય આપે છે, જેથી ખેડૂતોનો ખર્ચ ઓછો થાય। ગુજરાતમાં આ સહાય મુખ્યત્વે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા અરજી કરીને જ મળે છે। સરકાર આ યોજનામાં સામાન્ય ખેડૂતને અંદાજે 50% સુધી સહાય આપે છે। કેટલાક કેસમાં 25,000થી 50,000 સુધીની સહાય મળી શકે છે અને અનામત વર્ગના ખેડૂતને વધારે લાભ પણ મળી શકે છે। હવે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન એ છે કે અરજી કોણ કરી શકશે? તો જે ખેડૂતના નામે જમીન છે અને જમીનમાં જે દસ્તાવેજો છે, ડોક્યુમેન્ટ છે જે તૈયાર છે, તે લોકો જ અરજી કરી શકશે। કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે? તો એમાં આધાર કાર્ડ, 7, 12 અને 8નો ઉતારો, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ફોટો અને જાતિનો દાખલો, જો એની જરૂર હોય તો જ। તમે અરજી કઈ રીતે કરશો? તો સૌથી પહેલાં તમે આ ખેડૂત પોર્ટલ ખોલો, પછી ખેડૂત નોંધણીમાં જાઓ, ત્યારબાદ સિંચાઈ યોજનામાં જઈ બોરવેલ સહાય પસંદ કરો। ત્યાં જે બધા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી તમે સબમિટ કરી દો। મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ઘણા ખેડૂત સીધા બોરવેલ ખોદાવી દે છે અને પછી અરજી કરે છે। આ ભૂલ તમે મોટી કરો છો। સૌથી પહેલાં તો તમારે મંજૂરી આવવી જોઈએ, પછી જ બોરવેલનો ખોદાવો જોઈએ। તમે કહેતા હશો કે આ યોજના કેમ મહત્ત્વની છે? જુઓ, વરસાદ અનિયમિત છે અને બોરવેલ ખેતી માટે લાંબા ગાળે મદદરૂપ બને છે। તમારો પ્રશ્ન એમ હોય કે બોરવેલની અરજી ક્યારે ખુલશે? આ યોજના વર્ષ દરમિયાન અલગ અલગ સમયગાળામાં ખોલતી હોય છે, તેથી આ ખેડૂત પોર્ટલ નિયમિત ચેક કરવું જોઈએ। તમારે શું ધ્યાનમાં રાખવાની જોઈએ? તો તમારે આ યોજનાઓ લાભ નિયમ મુજબ મર્યાદિત લાભ મળે છે। દસ્તાવેજો, ડોક્યુમેન્ટમાં ભૂલ ના હોવી જોઈએ અને ખાસ વાત કે બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ। અને જો તમે ખેડૂત છો અથવા ખેડૂત પરિવાર સાથે જોડાયેલા છો તો આ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં। આવી વિવિધ અને મહત્ત્વપૂર્ણ યોજનાઓની દરરોજ અપડેટ જાણવા માટે આપણી આ ખેડૂત માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। તો ચાલો મળીએ એક નવી યોજના સાથે। ધન્યવાદ।